સમાચાર બનાસકાંઠામાંથી પાલનપુર આરટીઓ સર્કલ પર આવેલો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થયો છે। ક્ષતિગ્રસ્ત થવાના કારણે બ્રિજ એક સાઈડથી બંધ કરવાની ફરજ પડી। એક સાઈડ બ્રિજ બંધ કરી સમારકામ શરૂ કરાવ્યું। બ્રિજ ફરીવાર ક્ષતિગ્રસ્ત થવાથી બ્રિજની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। अतुल શું વિગત છે? ચોક્કસ પાલનપુર આરટીઓ સર્કલ પર જે 3 લેગ એલિવેટેડ બ્રિજ છે તે ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થયો છે। આ જે બ્રિજ છે તેની એક સાઈડથી જે એલ્યુમિનિયમની પ્લેટ કહી શકાય તે તૂટી ગઈ છે અને જેને કારણે એ ક્ષતિગ્રસ્ત થયો છે અને જેને કારણે અત્યારે તો આ બ્રિજ પરથી છે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે અને નીચે જે ડાયવર્ઝન છે આ વાહનોને ડાયવર્ઝન અપાયું છે। બરાબર 2 વર્ષ અગાઉ આ બ્રિજની ગડરો જે પડી ગઈ હતી અને તેમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા। ત્યારબાદ સરકારે તપાસ કરાવી હતી અને ત્યારબાદ ફરીથી આ બ્રિજનું કામ શરૂ થયું હતું। જોકે આ બ્રિજની જે ગુણવત્તા કહી શકાય કે અત્યારે તેની સામે સવાલ ઊભા થયા છે કે એકવારની ઘટના પછી પણ આ બીજી વાર ફરીથી આ ક્ષતિગ્રસ્ત બ્રિજ થવાની ઘટનાને લોકોમાં પણ એક પ્રકારે ભયનો માહોલ વ્યાપ્યા છે। અત્યારે તો આ બ્રિજનું કામ છે ફરી રિનોવેશનનું કામ શરૂ થયું છે અને આ કામ છે 4 થી 5 દિવસ ચાલશે અને ત્યારબાદ ફરીથી આ બ્રિજ શરૂ થશે। પરંતુ મહત્વનો સવાલ એ છે કે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાથી ચોક્કસ એની ગુણવત્તાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। બિલકુલ આભાર। તો બ્રિજની કામગીરી સામે અહીંયા સવાલ ઊભા થયા છે। મહત્વનું છે કે 2 વર્ષ અગાઉ આરટીઓ સર્કલ પર બ્રિજ બની રહ્યો હતો ત્યારે બ્રિજની ગર્ડર નીચે પડતા 2 લોકોના મોત થયા હતા। હવે ફરી બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તેની બાંધકામની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે।